મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોગ્ય વિભાગની બેદરકારીનો મોટો ખુલાસો થયો છે। ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ મળેલી ફરિયાદોની કોઈ જ તપાસ ન કર્યાનો ખુલાસો થયો છે। જેટલી પણ ફરિયાદો અત્યાર સુધીમાં આવી છે, બેદરકારીની અરજીઓ મળવા છતાં પણ પગલાં ન લીધા હોવાનો ખુલાસો થયો છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોગ્ય વિભાગે ગંભીર બેદરકારી દાખવી છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલની સામે ફરિયાદ ના થઈ હોય એવું નથી બન્યું, પરંતુ જેટલી પણ ફરિયાદ કરવામાં આવી છે એ ફરિયાદ બાબતે કોઈ પણ જાતની તપાસ ન કરવામાં આવી હોવાનો મોટો ખુલાસો થયો છે। બેદરકારીની અરજીઓ આ પહેલા આરોગ્ય વિભાગને મળી ચૂકી છે, છતાં પણ ખ્યાતિ હોસ્પિટલની સામે કોઈ જ કાર્યવાહી તો દૂરની વાત, પરંતુ કોઈ જાતની તપાસ પણ કરવામાં ન આવી। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની રકમ તાત્કાલિક કોના ઇશારે મળતી એ દિશામાં હવે તપાસ કરાઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 અધિકારીઓના નિવેદન પણ લીધા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોગ્ય વિભાગની પણ મોટી બેદરકારી સામે આવી છે। હોસ્પિટલ વિરુદ્ધ મળેલી ફરિયાદોની કોઈ જ તપાસ ન કર્યાનો ખુલાસો થયો છે। બેદરકારીની અરજીઓ આપવામાં આવી હતી, છતાં પણ કોઈ પણ જાતના પગલાં ન લેવામાં આવ્યા। કોઈ પણ પ્રકારનું ઓડિટ જ ન કર્યાનો મોટો ઘટસ્ફોટ થયો છે। જ્યારે પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઓપરેશન કરાવવાની વાત હતી તો તાત્કાલિક પરવાનગી આપી દેવામાં આવતી હતી।